મહાભારત ભારતનું એક મહાન પ્રાચીન મહાકાવ્ય છે જે ઋષિ વેદવ્યાસ દ્વારા લખાયું હતું. આ કથા મુખ્યત્વે કુરુવંશના બે પક્ષો પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધ વિશે છે. હસ્તિનાપુર રાજ્યમાં પાંડવો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ અને કૌરવો દુર્યોધન અને તેના ભાઈઓ રહેતા હતા. કૌરવો પાંડવોને હંમેશા ઈર્ષ્યા કરતા હતા. એક દિવસ જુગારની રમતમાં પાંડવો પોતાનું રાજ્ય અને સંપત્તિ હારી ગયા અને તેમને 13 વર્ષ માટે વનમાં જવું પડ્યું. વનવાસ પૂરો થયા પછી પાંડવોએ પોતાનું રાજ્ય પાછું માંગ્યું, પરંતુ દુર્યોધને ના પાડી. તેથી બંને પક્ષ વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જેને કુરુક્ષેત્ર યુદ્ધ કહેવામાં આવે છે. આ યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું. આ યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જીવન અને કર્તવ્ય વિશે ઉપદેશ આપ્યો, જેને ભગવદ્ ગીતા કહેવાય છે. અંતે પાંડવો જીત્યા અને ધર્મનો વિજય થયો. મહાભારત આપણને શીખવે છે કે સત્ય, ધર્મ અને ન્યાય હંમેશા જીતે છે.